અત્યારે આવ્યો છું ન્યૂ કૈલાસ ફરસાણમાં, જેના ફાફડા અને વણેલા જગ વિખ્યાત છે. તમે સવારના ટાઈમે ગમે ત્યારે આવો ને આટલી જ ક્વોન્ટિટીમાં ગાંઠિયા બનતા છે. ફાફડા વણેલા શુદ્ધ ઘીમાં કેસર જલેબી એ લાઈવ જ બને લાઈવ રોજ. રાજકોટમાં છે ને ફરસાણની દુકાન ઘણી છે, પણ ફરસાણની સુપર માર્કેટ હોય એવા પેલા આપણે ત્યાં 200 થી વધારે વેરાયટી મળે. અચ્છા. ફરસી પૂરી તો કે 5 વેરાયટી, ચવાણું તો કે 10 વેરાયટી, ચકરી તો કે 4 વેરાયટી. રોજે રોજ દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા ને અમદાવાદ ને મુંબઈ તો એમ કે ચાલુ જ રહે આખો દિવસ ફાફડા આપડા. આનું પેકિંગ એવી રીતના કરે? હા, બોક્સ પેકિંગ, ડબલ બોક્સ પેકિંગ આવે. કાઈ ન થાય. તમે કદાચ આ વિડીયો જોઈને રવિવાર આવો તો થોડોક ટાઈમ લઈને આવજો, કેમ કે રવિવારે કેટલા લોકો ચાલુ હોય, 50 જણા હોય. આટલા વેઇટિંગમાં ઊભા હોય. સૌથી જબરજસ્ત જે ટેસ્ટ આવે છે સિંગ તેલ, હિંગ અને ઉપર જે છાટેલું છે મરી એની, અને એકદમ સોફ્ટ છે. સૌરાષ્ટ્રમાં ફાફડા ગાંઠિયાનું ચલણ સૌથી વધારે છે, અને આપણે એમ કહીએ જેઠાલાલના મનપસંદ ગાંઠિયા છે તો કે ફાફડા. જેઠાલાલે ટેસ્ટ કરેલા છે આપણા ફાફડા. હા, શું વાત છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટમાં. અત્યારે આવ્યો છું ન્યૂ કૈલાસ ફરસાણમાં, જેના ફાફડા અને વણેલા જગ વિખ્યાત છે. તમે અહીંયા રાજકોટમાં રહેતા હોય ને અમીનમાર્ગ રોડ ઉપરથી નીકળો તો સવારના ટાઈમે અહીંયા ભીડ લાગેલી હોય. વણેલા ફાફડા ગરમા ગરમ શુદ્ધ સિંગ તેલમાં જ કન્ટિન્યુ અહીંયા બને રાખતા હોય છે. એમ કહીને કે એક ટ્રેન્ડ એમનાથી શરૂ થઈ ગયો છે. આપણે જોયું ઓલા છાપા પસ્તીમાં ઘણી જગ્યાએ ગાંઠિયા બાંધીને દેતા હોય, પણ આ જગ્યાએ બોક્સમાં વ્યવસ્થિત પેક કરીને ગાંઠિયા તમને આપવામાં આવે છે. સંભારાની બધું સિસ્ટમેટિક અહીંયા આખું પાર્સલ પેકિંગ એમનું થતું હોય છે. અને નાસ્તાનું એમ કહીને કે એક મોલ છે, અંદર તમને 150 થી 200 વેરાયટીના અલગ અલગ ફરસાણ મળી જશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે ઓનરને મળીએ અને અંદર આપણે પછી તમને ગાંઠિયા આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ, અહીંયા કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે અમીનમાર્ગ મેઇન રોડ, પાયલ મેડિકલની બાજુમાં, અને ફાટકથી નજીક થાય, આપણું રેલવે ક્રોસિંગથી નજીક થાય. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? આપણે સવારે 7 વાગે ગરમ ગાંઠિયા ચાલુ થઈ જાય, બપોરે 11:30 સુધી, સાંજે 5 થી 9:30. તમે સવારના ટાઈમે ગમે ત્યારે આવો ને આટલી જ ક્વોન્ટિટીમાં ગાંઠિયા બનતા છે. ફાફડા વણેલા શુદ્ધ ઘીમાં કેસર જલેબી એ લાઈવ જ બને લાઈવ રોજ. અને સૌથી વધારે બે ગાંઠિયા ખવાય કે વધારે ખવાય? ફાફડા ગાંઠિયા વધારે. ફાફડા વધારે. નાયલોન ફાફડા આપણે મોઢા મૂકો તો ઓગળી જાય. સિંગ તેલમાં પ્યોર બને ગાંઠિયા. જલેબી કેસરમાં. બધું જ સિંગ તેલમાં બને. બધું ફરસાણ સિંગ તેલમાં બને. ઓકે. હવે એક દુકાનમાં અંદર વિઝિટ કરાવીએ આપણે. સુપર માર્કેટ જેવું કર્યું ભાઈ ફરસાણમાં. તો તમે રાજકોટમાં છે ને ફરસાણની દુકાન ઘણી છે, પણ ફરસાણની સુપર માર્કેટ હોય એવા પેલા આપણે ત્યાં 200 થી વધારે વેરાયટી મળે. અચ્છા. ફરસી પૂરી તો કે 5 વેરાયટી, ચવાણું તો કે 10 વેરાયટી, ચકરી તો કે 4 વેરાયટી. બધા એમાં ચોઈસ મળી રહી. અને તમે એકવાર ચકરી આપણી ટેસ્ટ કરો બટરવાળી, બાપુ તમે ખાતા રહી જાઓ. બટરવાળી ચકરી, બટરવાળી ભાખરવાળી. મોટા મૂકો તો ઓગળી જાય. અચ્છા. બીજી શું શું વસ્તુઓ રાખીએ છીએ ભાઈ? આપણી પાસે છે ને જામનગરની કચોરી, પોરબંદરની ખાડલી, કરાચીના બિસ્કિટ. આખા રાજકોટમાં પૂનાનો લક્ષ્મીનારાયણ ચેવડો આપણે એક જ રાખીએ. બરોડાનો લીલો ચેવડો ભાખરવડી, જેતપુરના લસણીયા મમરા. આપણી તો પ્રખ્યાત વસ્તુ, બારગામની ઠેકાણાની બધી પ્રખ્યાત વસ્તુ આપણી મળી જાય. એટલે જે કઈ બી જે ગામનું જે ફેમસ છે એ પણ આપણે બધું મળે આપણી અહીંયા. ઓકે. મુંબઈનો મોહનલાલનો હલવો એ રાખી છે. હા ભાઈ, હવે મુંબઈ જવાની તમારે જરૂર નથી, અહીંયા મળી જાય. અત્યારે આપણે શિયાળો છે તો શુદ્ધ ઘીના ડબલ ડ્રાયફ્રૂટ વાળા અડદિયા આપણી પાસે. ઓકે. રોજે રોજ મુંબઈ, દુબઈ, ઓસ્ટ્રેલિયા આપણે અડદિયા અહીંથી જાય. ફોરેન જાય આપણે અડદિયા અહીંથી. વાત છે. આ તમારા ગાંઠિયા ક્યાં ક્યાં સુધી જાય છે? ગાંઠિયા આખા વર્લ્ડમાં રોજે રોજ દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આફ્રિકા ને અમદાવાદ ને મુંબઈ તો એમ કે ચાલુ જ રહે આખો દિવસ ફાફડા આપણા. આનું પેકિંગ એવી રીતના કરે? હા, બોક્સ પેકિંગ, ડબલ બોક્સ પેકિંગ આવે. કાઈ ન થાય. અને એની સેલ્ફ લાઈફ કેટલી? 20 દિવસ. 20 દિવસ સુધી કાંઈ ન થાય. આપણે ફાફડા છે ને નોર્મલ બધા બોક્સ પેકિંગ કરતા હોય, આપણે બારગામ માટે છે ને ડબલ પેકિંગ કરીએ છીએ. ઓકે. લાને કાંઈ ન થાય. ઘરે કસ્ટમરને ખાવા હોય ને તો બી બોક્સમાં દેવાના. એનાથી ગાંઠિયા છે ને આખા રહીએ, ભાંગે નહીં, ઠરે નહીં, અને વ્યવસ્થિત પેકિંગ થાય. બોક્સનું વજન ઉપર આપીએ છીએ આપણે. એટલે બોક્સ આ વજન કેલ્ક્યુલેટ નથી એમાં? નહીં, બોક્સનું વજન ઉપર આપીએ છીએ. 250 ગાંઠિયા માથે બોક્સનું વજન. ઓકે. ઘરે ખાવા માટે બી આ રીતે દેવાનું. ઓકે.
આપણે સંભારામાં બોક્સ પેકિંગ કરીએ, ચટણીનું બોક્સ ડબ્બો પેકિંગ કરીએ અને મરચાનું પેકિંગ. સંભારો મરચા ચટણી બી કસ્ટમરને અલગ અલગ પેક કરીને આપણે આપીએ ફાફડા સાથે ઘરે ખાવા માટે. એટલે પરફેક્ટ સિસ્ટમેટિક જ બધી પરફેક્ટ સિસ્ટમેટિક. અત્યારે ઓમ તો અહીંયા જોઈએ તો ઘણું બધું ફરસાણ છે, પણ આપણે એમની જે મેઇન સ્પેશિયાલિટી છે ફાફડા એ ટેસ્ટ કરવા માટે લીધા છે. સાથે એમને રિકમેન્ડ કર્યું છે કે તમે પ્લીઝ આ એક ચીઝ પનીરવાળા સમોસા છે એ એક ટ્રાય કરો. પછી જેમ ભાઈએ વાત કરી હતી ઓલી ચકરીમાં ઘણી વેરાયટી છે, બટર ચકરી મેં હજી સુધી કોઈ દિવસ ટ્રાય નથી કરી, મેં કીધું એ ટ્રાય કરી. પછી આ સેન્ડવિચ શું છે, ભાખરવડી, સેન્ડવિચ ભાખરવડી, આમ તો ચાર મજા આવી છે, એકદમ ફરસી છે, ફરસી મસ્ત અને એકદમ છે ને નાજુક મસાલાવાળા હિંગથી ભરપૂર, મરી નાખવામાં હિંગ મરી. હા, આ ગાંઠિયારા ખાલી મરચા હોય ને તો બીજું કાંઈ જોઈએ નહીં, પણ સાથે ભાઈ ચટણી આપે છે, સંભારો આપે છે અને સૌથી જબરજસ્ત જે ટેસ્ટ આવે છે સિંગ તેલ, હિંગ અને ઉપર જે છાંટેલું છે મરી એની, અને એકદમ સોફ્ટ છે. આ એમના જે ચીઝ પનીર સમોસા, રેગ્યુલર સમોસા રાખી છે ને આપણે? રેગ્યુલર સમોસા રાખી છે. આ સ્પેશિયલ ચીઝ પનીર સમોસા, અમૂલનું જ ચીઝ વાપરવાનું આપણે. હા, ચીઝ ચીલી સેન્ડવિચ ખાતા એવું લાગે. હા, ચીઝ ચીલી સેન્ડવિચ ટાઈપ ચીઝ પનીર સમોસા બહુ સરસ છે. અને આ એમનું એક ફરસાણ છે ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો ચકરી. જો આ તોયડી એટલે તમને સમજાઈ ગયું છે, એકદમ સોફ્ટ. કોઈને સારું લગાડવા માટે કે એવી કોઈ વાત નથી, તમે રૂબરૂ આવશો, ભાઈ ટેસ્ટ કરાવશે, તમારે જે ટેસ્ટ કરવું હોય. ખરેખર બધું ફરસાણ, હું એમ કહીશ કે બધું ફરસાણ છે ને ક્વોલિટીવાળું ભાઈ રાખે છે. અને તમે કદાચ આ વિડીયો જોઈને રવિવાર આવો તો થોડોક ટાઈમ લઈને આવજો, કેમ કે રવિવારે કેટલા લોકો ચાલુ હોય, 50 જણા હોય, આટલા વેઇટિંગમાં ઊભા હોય. ઓનલાઈન નહીં ચાલુ હોય તો રવિવારે ઓનલાઈન સ્વિગી ઝોમેટો ચાલુ રવિવારે ચાલુ છે, ચાલુ હું ખાલી એ વખાણ કરું એના કરતાં તમે રૂબરૂ આવી જાજો અને એકવાર અહીંયા આવીને આ ગાંઠિયા જરૂરથી ટેસ્ટ કરજો. અને બારગામ આપણે ફોન ઉપર તમે ક્યાં સુધી મોકલી શકશો? બારગામ ફોન ઉપર નહીં, બધા માણસો પોતે લઈ જ જાય. આપણે બારગામ મોકલીએ ને તો ભાંગી જવાનો પ્રોબ્લેમ રહે, લગેજમાં ઘા કરે ને, એટલે એન લગેજમાં આપણે લઈને જાય ને તો સારું રહે. આપણે કુરિયર કરીએ ને તો ભાંગી જાય. કુરિયરમાં બધા લોકો બોક્સના ઘા જ કરતા હોય, કોઈ બી સગા જાય તો એ લેતા જાય એના માટે અહીંથી. હવે હું આગળ નાસ્તાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.